તલથી તેલ ને એ ચકમકથી અગ્નિ એ વિના કર્મે પ્રગટાઈ વિના કર્મે પ્રગટાઈ ગુરુની દ્રષ્ટિ કૃપા ભરેલી નામ રૂપ મટી જાય ઓ ગુરુની દ્રષ્ટિ કૃપા ભરેલી નામ રૂપ મટી જાય ગુરુ કૃપાય પાર જેનો વાણી ન પામે પાર એ પારસ મહિમા પારસ મહિમા એ પરસ થકી છે કલ્પતરું કલ્પે ફળ થાય ભાઈ કલ્પતરો કલ્પે ફળ થાય પારસ મહિમા એ પરસ થકી છે કલ્પતરો કલ્પે ફળ થાય કલ્પતરો કલ્પે ફળ થાય વિના કલ્પે આપે ગુરુજી કૃપાય અમૃતય પાર એ વિના કલ્પે આપે ગુરુજી કૃપાય અમૃતય પાર ગુરુની કૃપાય પાર સમર્પણ થઈ જા હે સદગુરુ મેરી શર્વે અંકાર ભાઈ ઓ મેલી શર્વે અંકાર
સમર્પણ થઈ જા સદગુરુ એ મેલી શરવે અંકાર વાઈ ઓ મેલી શરવે અંકાર લાવો બિંદુ ગુરુ સાયર લાવો બિંદુ ગુરુ સાયર થઈ જાય કાકાર લાવો બિંદુ ગુરુ સાયર થઈ જાય કાકાર ગુરુ કૃપા કે અપાર જય વાણી ન પામે પાર એવી ગુરુ કૃપા છે અપાર ઇતરા પંસાળ ક્યાં મહાપુરુષોના રહેઠાણ ને ક્યાં આ ઠામ ઠેકાણા પણ તમે જો એની કૃપાથી આ લહેર વર્તાઈ રહી છે નહીતર આ ભાવ પ્રેમ આ એકતા કોઈ દી બની જ ન શકે રેલમ શેલમ દાદાએ આખી જિંદગી જ્ઞાન ગંગા રેલમ શેલમ કાયમ માટે રેલાવી છે અને એ ગંગાજી પ્રગટીઓને કઈકનો ઉદ્ધાર કરી નાખ્યો એ અત્યારે આપણને પ્રગટ દેખાય છે ચુણભાઈ ભજનમાં બોલ્યા હરિ ભજન થકી છોટા હોય તે સર્વથી મોટા થાય છે ત્રણ તાપ ટળેલા જન્મ મરણના સંકટ સગળા જાય છે જે પ્રભુ ભજન કરે સૌથી મોટા થાય એટલે મોટી ગુરુની કૃપા છે અપાર જેનો વાણી ન પામે પાર એવી સદગુરુની કૃપા છે અપાર ભયંકર રાક્ષસો જેવા બોલાવ્યા થાય ને એની માથે ખાલી એની દ્રષ્ટિ પડી જતા થોડા ટાઈમમાં તો તરત જ જાણે પરિવર્તન જેમ ચોપડીનું પાનું ફરે ને વાત ફરી જાય એમ જીવન પલટો અરે પણ તમે ભજનમાં હા પણ હવે તમે પેલા માનતા એવું અમારું નથી મમ્મી બાપુ અને દાદા ને દેવારામ બાપા ને બીજા 5 પછી પુરુષો હશે સત્સંગ અર્જુન બાપાએ રાતે પહેલી મુલાકાત જોકે અવારનવાર આમ તો ગામમાં તરઘરીમાં મળવાનું થતું હોય પણ ઈ ભાવ નો હોય ને પણ ઈ પહેલી બેઠકમાં મળવાનું થયું થોડોક સત્સંગ થયો પણ નક્કી કેવું મારે માટે આ અર્જુન બાપાએ મને જ કીધું છે તે દિવસે તો બધું ઠીક પણ બીજે દિવસે આવી અને મળી ગયા અડાળી ઠામડા લેવા બાપા કે હા દરબાર તમે શું કરો કે બાપા જે મામીઓ દરબાર તમે કહેતા હતા ને ઈ મરી ગયો છો હવે તમારા શરણમાં મારો જન્મ થઈ શક્યો છે મારા નાથ એવી જે હવે ઈ ભાવ હતો એને તમે ધારદાર કુવાડેથી દેહાદ્યાસ એક જ ઝાટકે ઉડાડી દીધો છે દેહાદ્યાસ જો ગયો તો સદગુરુની કૃપા માત્ર દ્રષ્ટિ માત્ર થી જાય છે અને જો રહી ગયો ને તો આખી જિંદગી રહી જાય પછી કહે નહીં કારણ કે કોરડા મગ હોય ને ઈ સડે નહીં અને ગાયું કરતા હોય એને ખબર હોય લાદ્યું થઈ ગયું એટલે અત્યારના સમાજ નો છે ખબર કે જાજે ભાગે જે વૃદ્ધ માતાઓ હોય એને ખબર હોય ગળસેટા છે ને એ નો ગળે અને ગળસેટા નો પછી ઢગલો કરે ક્યાં બાર ઓટલો એનો બનાવે ગળસેટા નો ગળસેટા કોરડા ઈ અમુક જે રીઢા ગુનેગાર છે એમાં ફેર પડતો નથી
બાકી તાજેતરમાં જે આવી જાય એનું કામ થઈ જાય છે. દ્રષ્ટિ માત્રથી જ એ જાય એક જ ઝાટકે ઈ કપાઈ જાય છે. પછી એને કોઈ દી નડતર રૂપ રહેતું નથી. ઈને દે ઈને વે તમે જો મામૈયા પીને હે એ કૃપા દ્રષ્ટિનો પ્રતાપ છે. કીધું થાય એમ નથી, બોલે કઈ થાય એમ નથી. આ વસ્તુ અગાધ છે. ખાલી આપણે આ મહાપુરુષો ખાલી જો વાતો રૂપે હોય તો આ ગત ગંગા બની ન શકે. આ ગત ગંગા ઉભરાય નહીં. રામાનંદ ભાણ સાહેબ 33 કરોડ સાજે અખંડ ગત ગંગા વહે ઉગમ ભોજ આજે. જે કાયમ માટે વહેત્રણ ચાલુ જ છે, કાયમ માટે વહે જ જાય છે. ઘણા ઘણા જૂના લોકો એટલે જો કે જૂના તો ઈ જ કહેવાય કે કમાઈ વાળા છે, જૂના કહેવાય. દેહ થી તો નાના મોટા હોય એમાં કઈ બહુ વાંધો કે બહુ ઓલું નથી. જેની કમાઈ છે એ જૂના કહેવાય છે. તાજેતરમાં અત્યારે સંતને સુરાસન મુખ રેવે જેની સાસી રામ સગાય. પૂર્વના નર પ્રગટ ખેલે નિત નિત ઉનકી વધાય. જે અત્યારે તાજેતરમાં છે એને ઈ જ માનવું કે આ કમાઈ વાળા અંશો છે. બાકી તો પેલા અમે સત્સંગમાં જાતા ને તઈ બધું હવે બધું ઠીક છે. ઓમ તો જોવાનું લ્યો થોડું ઝાખું સૂર્ય ઉગે ત્યાં લગી ન પડે. એક સાહેબ આવ્યા એટલે ડોક્ટર 2-3 સાહેબો ની આવ્યા બેઠા થોડીક વાત થઈ. તમારે ઉગમ ફોજમાં થોડોક હવે ઝાખું પડ્યું. મેં કીધું સાહેબ સૂર્ય ઉગે ત્યાં લગી ઉગમ ફોજ ઝાંખી ન પડે. કારણ કે આ વસ્તુ કોઈ ઉપજાવી કાઢેલી નથી. આ તો આદિ અનાદિથી જે માર્ગડો હાલ્યો આવે છે એ માર્ગ છે. આમાં કાયમ ને માટે દેવતાય પુરુષો વહી જ રહ્યા છે. કોઈ ગુપ્ત તો કોઈ પ્રગટ. આને માટે કોઈ ભક્તિ કરતા હોય એટલે વાતું જ કરતા આવડી જાય ને ગાતા જ આવડી જાય એવું નથી. કોઈ ગુપ્ત છે તો કોઈ પ્રગટ છે. અને આરે માર્ગડો વહ્યો જાવે કહ્યો ન જાવે શેલા કહે રૂબા દે સુણો માલ દ્યા થોલા ને ભેદ મત દેના. જેમ થોલો હોય ને ઈ ઓલા ઝાડના છોડવા કરતા એવો મોટો હોય ને ઈ દેખાવે એવું લાગે, પણ ફૂલામાં કોઈ દી દાણો છડે કોઈ દી નો છડે. એમાં કાંઈ તમને ફેરફાર દેખાય જ નહીં. અમે ભજનમાં જી આવીને પાછું એવું હોય તો ભીમ 11 હોય બે બાજી ઠપકારી દે. એમાં કઈ એવું થોડું પાંડો રેમાતા ને આપણને શું વાંધો. પણ પાંડવો ની અરે ઠાકર હતો અને પાછું આને ઠાકર ની શરણાગતિ હતી. નકર મળ્યો છે આપણને ઠાકર પણ લ્યો આપણે પાસે શરણાગતિ નથી. નકર તો વાંધો ન આવે. કેમ કે સત્સંગી એટલે સત્સંગી. એનું જીવનમાં પરિવર્તન આવે એનું નામ સત્સંગી કહેવાય. એની બોલી ફરી જાય, એની વિચારધારા ફરી જાય, એનું વર્તમાન ફરી જાય, એની બેઠક ફરી જાય, એના જીવનના ઘાટ માત્ર ફરી જાય. જો કે દેહમાં શરીરમાં કઈ ફેર પડતો નથી. અને પછવાડે કોઈ મહાપુરુષોએ બીજા વસ્ત્રો કે બીજે ક્યાંય વસવાટ કર્યો એવું નથી. તમે જુઓ તો ખરા મહાપુરુષોએ બીજા કોઈ ડેકોરેશન પણ કર્યા નથી. ઉગારામ દાદાની ડોકમાં હારે નથી, છતાં આખા જગતને માની રાખવું પડ્યું. કારણ કે પ્રતાપી પુરુષો અને આદિ નારાયણ પુરુષો. નગર ખાસ બાપાનો ખાસ ફોટો એમાં તો ફૂલ હારે નથી પહેરાવેલો, પણ સદાય માની રાખવું પડ્યું. કારણ કે જે નારાયણ પુરુષો ગણાય છે એ વસ્તુ કોઈ ડેકોરેશન ની નથી. પણ જો ઈ શરણાગતિ ને ઈ ભાવ ઈ લક્ષ્ય સિદ્ધ થઈ જાય તો પછી કોઈ દી ફેર પડે નહીં. એમાં કોઈ દી ડગમગ દોર ડગે નહીં. દિલકાઓ ઈ પદ પરંપરા. સદગુરુ શરણે માધવ બોલ્યા જેનાથી દિલબીજ દેખ્યા દીદારા રટમન રામ નામ રણુકારા. જે આપણને સદગુરુએ જે લક્ષ્ય બતાવ્યો છે ઈ જ લક્ષ્ય પ્રહલાદ ને શ્રીબાઈ ને કરણા બાપા કુંભારે બતાવ્યું હતું. ઈ જ નામ ભજન બતાવ્યું હતું. ગીગા આબા ગીગા ને દાન મહારાજે ઈ જ ભજન બતાવ્યું હતું. અમરમાને દેવીદાસે ઈ જ ભજન બતાવ્યું હતું. જાદરા ને કુંભારના બાબા મેભા ભગતે ઈ જ ભજન બતાવ્યું હતું. ઈ જ વસ્તુ ઈ શ્વાસા
શ્વાસા બંદગી જેમ જે દાદા ઉગારા મેં રેલમ સેલમ કરી ત્યારે એ લોકો ઘણું અતડું કરતા ઘરે ભગત બાપા આ જાહેર વાતું કરાય નહીં. કારણ કે આ વસ્તુ આ સત્સંગ આત્મલક્ષી સત્સંગ જાહેર થાય નહીં. પણ દાદા એ મોકળા મનથી રેલમ સેલમ તમે જો તો આખી જિંદગી એ રીતે ત્યારે જો સત્સંગી બની અને ધીમે 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 કરીને એના જીવન રાહ પલટાવી દે તો કામ થાય એવું છે. તો દાદા મહાપુરુષો જે મળ્યા ઈશ્વરવાલ ને એક રતિ બની જાય. તમને આડોશી પાડોશી તમને બીજા જયારે એમ કે નહીં બરોબર છે ત્યારે સમજવું. હું ડાયો એમ તો કેટલાય રખડે જે હું ડાયો થયો ઈ હારી જાય છે ભૂલી જાય છે. માર્ગ પણ સાતરી જાય છે. જે સદગુરુની કૃપાથી જે માર્ગેશાલી પોતાનું વર્તમાન ફેરવી નાખે છે ઈ ડાયો છે. ઈ એને જે જોહે એની હારે બેસે ઈ તરત સાક્ષી પુરુષ. કારણ કે સત્સંગી એટલે ખાલી આપણે ભજન સત્સંગમાં જીવવું એટલું જ નહીં, એને પસવાડે વર્તમાન પડ્યું છે. ધન્યવાદ છે આપણા મહાપુરુષોને. તમે જુઓ સંપ્રદાય માત્રમાં આટો મારી આવો, તપાસ કરો તો પાંચ આમને ડુંગલા વળી શેરેકોર બેઠા હોય દાદા આપણી સત્સંગ સભાના ક્યારેક ક્યારેક વખાણ કરે છે. અને ધર્મ સંપ્રદાય માત્રના લીડરો જે મોટા કહેવાતા હોય એને આપણી સભાના વખાણ કરવા પડે. કારણ કે આપણી સભા એટલે દેવ સભા, કોઈ દી બોલા ન હોય. પણ આ તો શું છે, કોઈક અજાણ્યા પંખીડ આવી ગયા હોય ને ઈ થોડો સણવામાં થોડીક ઓલું કરાવે. નકર આપણી સભામાં અવાજ થાય જ નહીં. પણ કોઈ જુદી દિશાથી પંખી આવી ગયા હોય ઈ થોડોક અવાજ કરે. ખબર નથી ને, કારણ કે એને ખબર નથી. અને ગામમાં એક બહુ સસેકો એટલે એમ કે ગપીદાસ ના ગપ એટલું ખોટું બોલી એનું નામ ગપીદાસ પડી. ખોટું જ બોલવા ને ખોટું એવું ફિટ કરી દે હાસુ જ લાગે અને હાચોડો પડે એટલું બધું. અને જ્યાં એનું પરિણામ આવે તે એની ખબર પડે. એમ થતા તો આખા ગામમાં ઉગ્રતા થઈ ગઈ. આ ગપેડા ગમે મૂક્યો ને કા એની વિધિ કરી નાખો. કોઈ ઠેકાણું બાકી નથી રહેવા દીધું બધવા વગેરેનું. એ તો બધા કેવા મળ્યા ભલા માણસ કેવી રીતે રહેતા હોય ને એમાં તને બધામાં હું ફાયદો છે. એ પણ હવે મારું ટેવ એવી પડી ગઈ છે અને ઘણું એને ગપ દાટવા કે ગપ મૂકવા હોતે જાઉં છું. પણ હવે ઓરું દાટી આવું એટલે પાછું આવે. સેટે પલે દાટવા જાવ તો વાંધો ન, પણ હવે ગરીબ માણા એટલે ઈ સેટે પલે જવામાં ખર્ચ થાય. અને જો સેટે પલે દાટી આવું પછી આવે 2-5 જણા ત્યારથી ઘોડ્યો અને કઈક ટિકિટ ભાડાનું કરજો ને એટલે મૂક્યા હોય તો ગામ તો શાંતિથી રહે. હજી હાજો નરવો છે એટલે મરવાનો જ નથી હમણાં. કારણ કે અમુક ગામમાં એવા નંગ હોય. અરે બાકી નો હોય નંગ એકાદા બે હોય ને આખા ગામનું વૃક્ષ એને હલાવતા હોય. અને બેઠા હોય એવે ઠેકાણે પાછા વાત આખા ગામની ડાયરી ભાઈડા પાસે હોય. કારણ કે જન્મ જ એટલે લીધો છે ને બીજા ડાયરી થોડા દાદા પૈસા કરી દીધા ને ગયો પડ્યો હાલવાનું. કારણ કે બીજું તો ક્યાંય જવાનું નતું. સારા સંબંધી હતા, છેટે પલે કોઈ દી નહોતું ભોગાય. ન્યા જઈ 8-10 દિન 15 દી રોકાણો, ખાધું પીધું આનંદ કર્યો, બીજું કઈ કરવાનું નતું. 15-20 દિવસે ઘરે આવ્યો. ગામમાં કરતા છોકરાએ ખબર પાડી એલા ગપીદાય હોય, એલા ગપીદાય હોય, એલા ગપીદા આવ્યો. બજારે ઘરે પૂગ્યો ત્યાં તો નાના મોટા બધા કેવા મળ્યા. જો તો આવ્યો ગપીદા આગળ આવ્યો, અમે જ ભાડ્યો હતો ઘરે ગયો. હજી પાણી નહીં પીધું હોય પણ આવી ગયો. કોઈ કે નો આવે ગપ દાટવા સેટે ગયો છે નો આવે. અરે આવ્યો અમે નજરે ભાડ્યો ને એમાં કઈ ફેર પડ્યો તો હતો જ એવો ને એવો. કારણ કે એમાં બીજું તો શું ફેર પડે,
તે બીજે દિવસે ગામજનો જે નવરી આઈટમ હોય ને એ સોરે બેહવા જાય. કારણ કે જોકે સોરો એટલે એમાં શબ્દ જ એનો મહાન છે. ત્યાં જઈને કઈક સોરો તમે, ભગવાનનું મંદિર છે, ભગવાનનું ધામ છે, ત્યાંથી કઈક સોરો, એમ કઈક ત્યાંથી લ્યો. બરાબર છે. હા, કારણ કે આપણે સંતો મહાપુરુષોને મળવા જઈ, સત્સંગમાં જઈને જો કઈક ને કઈક વસ્તુ આપણે સત્સંગમાંથી ગ્રહણ કરી તો જ આપણું કામ થાય છે. અને એ ખાસ ધ્યાન રાખવી, જેનું વર્તમાન ફરે નહીં, જેના લક્ષ્ય સિદ્ધાંત ફરે નહીં, એ ભાવના સફળ બને નહીં, એનો સંગ કરવામાં ફાયદો નથી. ન કરી આ ચેપી રોગ છે, લાગ્યા વિના રે નહીં. બહુ ભાઈ સત્સંગની નો દેવાય, વારે વારે ખર્ચા નો કરાય. જ્યાં ને ત્યાં કઈ ત્યાં પછી એમ કઈ રેઢો ભગવાન નથી પડ્યો, રેઢો નહીં પણ ભગવાન મળ્યો છે. હવે તો એની આરે આ લીલામાં આ આનંદ કરી લેવાનો છે. બાકી તો રખડપાટમાં છે, એને માટે તો વાત જ જુદી છે. તે ઈ છોરે જાય અને બેઠા હોય, કારણ કે ઘરે બાયુ ઠપકો છોકરાને દે ને સંભળાવો નહીં. ભાભા ઓમ તો કઈ કહેવાય નહીં, ઓમ તો નો કઈ કહેવાય. લાજ કાઢી હોય એક બાજુ અને પછી ઝપટ બોલાવે. છોકરા પડખે મારા રોયા આગા પાછા મરતા નથી, મોર ના મોર ખોડાણા હોય. એટલે પછી આને સમજી લેવાનું કે હવે આપણે વાકડિયું મોટી હાથમાં લ્યો. એટલે જે બુટકાય હોય એ પહેરીને છોરા ભેગા. તે આખો દી સિંધરાના વળ દે ગામનાઓ. વાહ ભાઈ વાહ. ઓલી પણ આમ છે ને ઓલી પણ આમ છે. કોણ નીકળ્યું? કારણ કે ઈ તો ઓલા ફલાણા ભાઈ છે મારા દીકરા. હવે છોકરા બહાર શહેરમાં જાય એટલે આપણે ઓળખી નહીં. હવે તારે ઓળખીને હું કરવું છે? ભગવાન નું નામ લે. તે હાંજ લગી બે ભગવાન ની આરતી નો ડંકો પડે એટલે આ પનિયા નાખે આંખમાં ઠાકર કે આને આખો દી નવરી આઈટમ ને હું આખો દી હાસવું અને મારો ડંકો વાગે એટલે વ્યથા થાય. તે ગપીદા સોરે આવ્યો. એલા ગપીદા આવ્યો તો ખરો. ગપ દાટી આવ્યો ને? દાટી આવ્યો કે કેટલે? એ કે હાલ્યો ગયો હાલ્યો ગયો હાલ્યો ગયો ને તે હાલ્યો જ ગયો. અને એવું જંગલ આવ્યું ધોળે દિવસે નો દી દેખાય. આવું તો જંગલમાં અંધારું. પછી તો મને ક્યાંય દિશા દોર નો રહ્યો, ખબર જ નો રહી કેની કોર જાવું એમ. ઘટાઝાર ઈ જાડીની જંગલમાં ઉતરી ગયો. પછી તો એવી તરસ લાગી જોત જોતા નદી આવી ગઈ. પણ નદી તો આવી પણ એટલી ઊંડી કે કેમ એમાં માંડ ધીમે કરતો પાણીએ પૂગ્યો ને એમાં હવે મને તો કઈ ખબર નહીં, શેવાળ જામી ગયેલો પણ તરસ લાગેલ હાથેથી પાણી એક કરતો તો ત્યાં સિંહે ત્રાડ મારી. હવે જાવું ક્યાં? પાણી પીવાઈ ગયું તું, આમ ગભરામણ હતું. તે હું તો પછી છે ને પાણીમાં સૈયાના ઝાડવામાં ચડી ગયો. કારણ કે સૈયાના ઝાડવા બહુ મોટા હોય. એ કે છે ને ઝાડવા માથે ચડી ગયો. તે પછી શું થયું? એ કે ઝાડવા માથે ચડી ગયો ને પણ ઓલું ગભરામણ ખૂબ હતું ને તે ગભરામણમાં મને તો ઉલટી થઈ ગઈ. ઉલટી થઈને તે ઉલટીની ધારે સિંહ સડ્યો. એની ધારે કે આવ્યો. સાચી વાત છે. એ કે ધારે છેડ્યો ને પણ ભગવાનની દયાથી વાંધો ન આવ્યો. ઘડીક તો એમ થયું કે મારી નાખશે પણ રહી ગયો. કેમ કે પછી તો છે ને ઉલટીની ધાર તૂટી ગઈ ને તે ભૂં દઈને પડ્યો ને હું ભાગ્યો. તે એટલો દોડ્યો ને માંડ પૂજ્યો. પણ એટલું ખરું ગપ મૂકી આવ્યો છો. મને તાણ તકલીફ પડી. જો કે એમ જ હતું કે હવે જીવતો નહીં આવું પણ ગપ મૂકીને આવ્યો છો. એ ઉપાધિ ન કરતા. એ કે તો હારું ભાઈ, જો ગપ મૂકી આવ્યો હોય ને તો હારું. તો ગામને તો નિરાય તે
એમ થતા થતા 6 મહિના ગયા ને 6 મહિના એને વિચાર કર્યો મારું હવે આવડતું છે ભૂલાઈ ગયું છે 6 મહિના સુધી અજમાઈશ નથી કરી એટલે હવે ગપ મને ફાવશે કેમ થાય એમ થોડીક અજમાઈશ કરવી જોઈએ. માં દીકરો બે પવિત્ર જીવન જીવનાર, માં વગર એના દીકરાને હાલે ને દીકરા વગર એની માને નો હાલે. માં ને દીકરા બેનો સંસાર પણ એવું પવિત્ર જીવન જીવે. છોકરો નોકરી કરે પણ એટલું પવિત્ર જીવન તે આને એની ઘરે ડોસી માંગી પાસે ગયો. માડી હમણાં તો કેદુ નો આવ્યો નહોતો એટલે એમ થયું માને મા પાસે જાઓ ઘડીક બેહો. આવ્યો ગપીદા ક્યારે આવ્યો તો આમ ક્યાંક બહાર ગયો તો ને? હા મળી ગયો તો પણ પછી ત્યાં તો આપણે કાયમ થોડું આ તો બધા લોકો કીધું ગપ દાટી આવે મારી વાહે બધા થયા પછી મારે જવું પડ્યું. તે દાટી આવ્યો હવન માડી પછી કઈ હવે કીધું ને આટલું બધું ગામને કંટાળો હોય પછી મારે હું એને ગપને રાખવું. બરોબર. બહુ સારું ગપિયા બે લે થોડીક ચા બનાવી દો. ગપિયા ને ચા પાયો પછી તો કેપ આવે ઈ કે માડી તમારે તમારો દીકરો એટલે કેવું પડે કેવું પવિત્ર જીવન. આ તો કોક કૌશલ્યાની ઘરે દીકરા હોય આવા દીકરો એના સંસ્કાર જોવાન જોવર પણ એનું જીવન એટલે કેવું પડે. પણ ઓમ તો નોકરી કરે છે પણ થોડુંક ઓમ તમે જોવો તો ક્યારેક સત્સંગમાં જ બેઠો હોય પણ જરાક એમ થતા થતા વાતે વાતે જરાકની ટેર દીધી એટલે માડીને ટેર બરોબર સંભળાડી એમ. પેલા ગપિયા તું જરાક શું કરશો? કાંઈ નહીં માડી જરાક એમને જે હોય કે તમારો છોકરો ડાયો છે પણ હમણાં છે ને ઓલા દારૂડિયા ભેગા થાય ને એની હારે દારૂ પીવા શીખી ગયો. હવે જા મારા રોયા ગપિયા તારું આવું ના આવું હોય કે મારી મને એક તો મારું મથરાવટી બેલી ઘણા બિચારા નો બહુ મહેનત કરતા પણ મથરાવટી જ બેલી હોય પછી કઈ બીજું કઈ હાલે. કારણ કે એની પછી મથરાવટી જ કામ કરતી હોય પોતે હોના નો થઈ જાય તો મથરાવટી મેલી થાય એટલે પૂરું. એ કે તમે મને ખબર તો હતી મારી મથરાવટી મેલી એટલે માનશો તો નહીં પણ છતાંય મારું જીવ ન રહ્યો એમ કે આવું પવિત્ર છોકરાનું જીવન બગડશે દારૂ પીતો થાય. છતાંય તમે મારું માનતા નથી પણ એટલું તમને હું કેતો જાઉં છું કે આ છે ને તમે થોડુંક મોઢું ઊંઘજો એટલે ખબર પડશે વિવેચક નથી પીધો એમ. માડી કે એવું કોઈ દી હોય નહીં પણ આટલું એને યાદ રહી ગયું કે કદાચ એવું છોકરો જો દારૂ પીવા મળે તો દુઃખના દિવસો આવે. પણ એટલું કઈ નીકળી ગયો છોકરો રાતના 11-12 વાગી ગયા છે સત્સંગ એટલે એમાં બેસી ગયો. થોડું મોડું થઈ ગયું. એટલે અત્યારે ઠેર આટલું બધું મોડું હાથે સત્સંગમાં ગયો તો એટલે થોડું મોડું થઈ ગયું. તો એક કામ કરે હવે અત્યારે મોડું તારી ઘરે જાઉં ને આઈના હોઈ જા. એટલે મારું ઘર છે ને કઈ મારે અહીં થોડું હોવાય એમ નહીં સાચું કઉ છું અહીં હોઈ જા. ના હું જાય તે મારી માં ખાહે અત્યારે લગી. હા એક વાત કરું તારી માં તને ખબર છે ડાકણ છે. હવે જા મારી માં ડાકણી કે હા કોને કીધું? આજ કીધું કોઈ દિવસ કેતો નહીં. તો એક કામ કર તું મારું માને નહીં જો કે ગામમાં કોઈ માનતા નથી પણ આ તો તોય મને દયા આવે છે એટલે હું તને કહું છું કે તું ધ્યાન રાખજે રાતે જો ડોસી તારું મોટું ઊંઘવા આવશે ધ્યાન રાખજે અને નક્કી આવશે. ઓને ઓમ વાત કરી અને આમ વાત કરી દીધી. એ તો છોકરો ઘરે ગયો ખાધું પીધું છોકરો તો હોઈ ગયો પણ ભય હતો એટલે નીંદર આવે નહીં. પણ જોવા માટે મળ્યો નાખોરો ખેંચવા નાખોરાનો અવાજ મળ્યો આવવા. આને વિચાર કર્યો કે નહીં જો દારૂ ફેવાયો થઈ જાય તો જિંદગી બગડી જાય. હું એની માં છું ત્યાં લગી મારે મારી ફરજ બજાવવી પડે. જો કે એવા માતા પિતા તો કોક હોય કે એના બાળકોની
એની બાળકોના જીવન સુધારણ માતા પિતા તો ભાગ્ય કહો. કોઈ દી કહેતા જ નથી કે આમ છોકરાઓ આમ સત્સંગમાં કે કીર્તનમાં કે હારે રસ્તે હાલો એમ. તે ડોશીમાં તો હાથમાં દંડીકો લઈને આવે મારું ડોશી આવે ત્યાંથી કરો ગપી કેતો હતી હાસુ તો લાગે છે ગપી નું હાવ ખોટું ન હોય. તે પાસે ડોશીમાં પણ આને કીધું તું ફોને એટલે હાથમાં દંડીકું રાખી પડખે દંડીકું રાખીને હુજે એમ. ડોશીમાં જ્યાં ખાટલા પાસે ભણું ડોશીને ભણું દંડીકું મૂક્યું. જા મારા રોયા દારૂડિયા કે જા ડાકણ ઈ તો ધબધબાટી ઓલી કે જા દારૂડિયા ઓલી કે જા ડાકણ ઈ તો ભાઈ આડોશ પાડોશ જાગી ગયા ને એવા ગયેલા તમારે કોઈ રીત તમારે ઘેરે આવું નહીં આ હું બધું એ કે આ ડાકણ છે અરે આ દારૂડિયો મારો રોયો કે નગર દીકરાને રામ કે ભગવાન સિવાય ન બોલાવે એ કે મારો રોયો દારૂડિયો અરે કે મારે એમાં ડાકણ છે ધબધબાટી ઓલા કે આ કોણે તમને કીધું એ કે કપિતાએ કીધું ગામ કે હાથ ધોઈ નાખો મારા બાપરે તો હોય કે બધું. અને એવા જે છે એ ગમે એટલા ટાઈમ મહાપુરુષોને મળવા છતાં એના જીવનની અમુક જે અજમાયશો એ છોડતા નથી. જો જીવનમાં ફેરફાર થઈ જાય તો કામ થઈ જાય. તમે જો રાજા મહારાજા જેઓના ફારફેર જીવનમાં થઈ ગયા તો નેજા સડી ગયા, નિશાન સડી ગયા. ભક્તિ જગતમાં ગમે તે જ્ઞાતિ ગમે ત્યાં દડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય જાત ભાત કા કામ ને જીતે સો લઈ જાય સર્વ ઠેકાણે. એ ગમે ત્યાં એ ઉતરી શકે છે. ત્યારે એવા મોટા મોટા રાજા મહારાજાઓને ત્યાં પણ ભક્તિ વશ્ય અને કઈક અંશોનો ઉદ્ધાર કરી નાખ્યો. પણ કઈ રીતે સદગુરુ સંતની કૃપા થઈ ત્યારે જેમ ગરડામાં સ્વામિનારાયણ ભગવાન મંદિરની સ્થાપના કરી. આલાખાસર ને એ પુરુષો 5 પુરુષો છે જોયું કે છે તેજસ્વી પુરુષો. ભલે રાજાના કોરિયા છે પણ ભક્તિ જે માર્ગ આપણે બતાવો છે એ માર્ગ સફળ કરશે. કારણ કે આ માર્ગે ઘણી ગતિએ જીવ વિસરતા હોય છે. કઈક સ્વાર્થથી કઈક રીતેથી એ વાતનું કોઈ પાર નહીં. પણ ભાગે જ કોઈ મોક્ષગામી હંસો હોય છે કે શેષુદ્ધ માર્ગે સારનારા હોય છે. ત્યારે આને તો પેલા સૂર્યનારાયણ ની સ્થાપના કરી મંદિરમાં. અને પછી મૂળ જ્ઞાન પાય અને ઉદ્ધાર કરી દીધો. એમ રાજા મહારાજાઓ જેના રજવાડામાં કોઈ કમી ના નહીં. જનક વિદેહી, જનક રાજા વિદેહી કેવા. એમ કઈક રાજાઓ પણ સદગુરુ સંતની કૃપા થઈ ત્યારે કામ સફળ થયા છે. રજવાડામાં રહેતા સર્વો કોઈ કારભારી કામદારો જે કોઈ હોય સર્વોને એ લાભ મળે છે. ત્યારે અમુક ભક્તિ ના રોએ જે ભક્તિના પ્રકારો અમુક જગત દ્રષ્ટિએ છે એમાં તો કુટુંબમાં એકાદું માણ એને લાભ લઈ શકે. ત્યારે આપણા મૂળ મહાપુરુષોએ તમે જો કેવી કૃપા કરી છે. બાળકથી માંડી વૃદ્ધ સુધી બધા આ લાભ લઈ શકે. એની કૃપા કેવી નકર એકાદાને કંઠી પહેરાવી હોય, એકાદાને કંઠી બાંધી હોય એ અતડો જ હાલતો હોય પાછો. કેમ કે ભગત અતડો હાલે એટલું કોઈ ન હાલે. આમ નો કરાય આમ નો કરાય. અમે કીધું ના સત્સંગમાં જાય છોકરા બિચારા ભક્તિ માર્ગે હાલવા જાય તોય નો હાલવા જાય. અમે કીધું ના ધક્કા ખાય છે આમ છે તેમ છે. કારણ કે એને બધું પછી બોલવાની છોટું હોય.
પણ જેને મહાપુરુષોને સદગુરુ સંત મળે એના સિદ્ધ જીવન થાય છે કે એ ઉદ્ધારક બંદા કહેવાય છે. એ ગમે રીતે આ જીવનો ઉદ્ધાર કરે. ત્યારે આ મૂળ પુરુષો આપણા જોઈ ઉગારામ દાદાએ અત્યારે જે હાથાત પેઢી પાંચ પેઢી હાથાત પેઢી એક જ દોરામાં જે મોતીડા પરોવાઈ ગયેલા એવા પણ કુટુંબ પડ્યા છે, જેમાં લેશ માત્ર નથી કલેશ ને લેશ માત્ર બીજો કોઈ ભણગો નહીં. બરોબર બરોબર. ત્યારે એવું એક સત્સંગ મંડળ લહેર કરી રહ્યું છે. કાયમ માટે ભક્તિ રેલમ સેલમ ભક્તિ થઈ રહી છે, લહેર વર્તાઈ રહી છે. પણ ગુરુ મેઘધારવાની કૃપા થયેલી હતી. જો કે આપણી પાસે જાજો ટાઈમ નથી, થોડા ટાઈમમાં એક આપણે એવું નાનો એવો પ્રસંગ કહી કે ભક્તિ કઈ રીતે થાય છે, કેવા મહાપુરુષોના શરણે ઉદ્ધાર થાય છે, કેવા પુરુષો મળે તો એને માટે. અને જગતમાં એવું તો કોઈ દી નક્કી રાખવું જ નહીં કે ભાઈ આપણે આ માર્ગે હાલી છે એટલે આપણી નિંદા થાય. ભક્તિ માર્ગે જે કોઈ આયલો એની એકવાર નિંદા થાય છે, થાવી જ જોઈ તો જ એની મજા. જેના ખેતરમાં નિંદામણ હોય એમાં ઉપજ પાણી આવે કોઈ દી, એ મોલાજ કોઈ દી હારી થતી એક વખત જો નિંદા થાય તો નિંદામણ નીકળી જાય અને મોલાજ સોખી થઈ જાય. માટે નિંદા થવી ઈ પણ જરૂર છે. પણ વાત એટલી રાખવી એટલી કે ભક્તિ માર્ગે હાલવામાં જ જે નિંદા થાય ઈ અમુક તમે જુઓ તો ઘણા એવા છે. અમે ઉગારામ બાપા ને થોડોક સત્સંગ સાંભળ્યો, પણ આપો લાભુ દાદા દેવારામ બાપા ની પુરુષો ને કીધું ના અમે સત્સંગમાં જાય, માતાજી નિવેદ કરાય જ નહીં. પુરાપુરા અરે ભલામણા આવી વાતો કરો માં સંતોએ આવું કઈ કીધું નથી. અને મહાપુરુષોને ડાગ લગાડવામાં જે કઈ જગત દ્રષ્ટિએ થઈ રહ્યું છે એ ઋષિ મુનિઓના સિદ્ધાંતો બતાવેલા છે. ખોટા ખંડન મંડન કરીને સંતોને ડાગ ન પાડવા, હાસા સ્વરૂપે દેવી દેવતાઓને ઓળખવા એ જરૂર છે. એનાથી જ ઉધાર છે. પણ એ વાત નક્કી રાખવી કે કોઈ દિવસ ખોટું ખંડન મંડન કરવું નહીં. એનાથી ખોટો કલેશ ઉભો થાય છે. કારણ કે આપણે આ સભા ભરવાની એમાં 10 ધોરણના 10-12 ધોરણ એમ કોઈ દી સત્સંગી બની કોઈ દી ખોટો એવો કલેશ ઉભો કરવો નહીં. હામુનો તમે 5 અંશો જાગવાના હોય, 5 અંશો મહાપુરુષોને શરણે આવતા હોય તો અટકી જાય છે. કારણ કે પાયરા ખર નથી, ખબર નથી એવા કેટલાય કુવાડા હાકી રહ્યા છે. અને નામ તો મહાપુરુષોને ડાઘ લાગે છે. પછી માટે થાય તો એટલું કરવું કે પ્રેમ સાધના સાધી ગમે અંશને સાથરૂપ બનીને ભક્તિ માર્ગે મહાપુરુષનું શરણ દેખાડી દેવું. ત્યારે કૃપા ગુરુ મેઘધારવાની થઈ સુકી છે. અને જેમલ રાઠોડ એવી રીતે ભક્તિ કરી રહ્યા છે. રાજા હોવા છતાંય કોઈ એથી અંતરાય નહીં, કોઈથી બીજો લેશ માત્ર કોઈને એવું પોતાના માભાથી પોતાની શેથી કોઈને દબાવણી બિલકુલ નહીં. જાણે સર્વના પુણ્યના પ્રતાપ એવા રાજાનું મળવું થયું છે. કારણ કે એ પણ એક વસ્તુ મહાન છે. ત્યારે એ બધી કૃપા એ જીવનનો ઘાટ શેનાથી ઘડાણો તો ગુરુ મેઘધારવાના સત્સંગથી. સત્સંગ વગર કોઈ દિવસ ઘાટ ઘડાતો નથી. ઘણા કે આપણે તો બ્રહ્મ જ્ઞાની સાહેબ અને આપણે આત્માની ઓળખાણ તો સદગુરુ કરાવી દીધી. હવે પછી બીજી હું આ દોડા દોડને સત્સંગમાં જાઉં ગુરુ ગુરુ કરું એવું આત્મજ્ઞાની ને આવે જ નહીં. એને બે પાસ સાખ્યું નક્કી કર્યું હોય બાણ કે ફટકી માંથી જો આ મનન ની માય સમજીને સુઈ જાતીય કરવું પડે નહીં, ઈ એવું પકડી રાખે. અને કે વધે જો ભાણ સાહેબે આમ કીધું છે, ભાણ સાહેબ કે એમ કરો, અત્યારે તો બધું હાલતું હોય કારણ કે ડાયા કહેવાય ને. કારણ કે એવી બેપાસ સાખ્યું નક્કી કરી અને જીવનનો જે માર્ગે હાલવું છે એ અટકાઈ જાય છે. માટે સત્સંગની કાયમ જરૂર છે. એટલે જ બાપાએ કીધું ભક્તિ કરજો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. કાયમ માટે ભલે ભક્તિ માર્ગે હાલીને સત્ય કાર્ય કાયમ કરવા, સત્ય સિદ્ધાંત કાયમ રાખવા. એટલી અમે છેતરાઈ ગયા છે. બ્રહ્મ જ્ઞાની બની પછી નક્કી જ કરી વાળ્યું જો આપણે કાંઈ ન કરાય.
લોટિયાને લોટ ન પાય, કોઈને સાથ ન અપાય, કોઈ ગરીબ માણસ હોય તો એને સાથ ન અપાય, ગાયોને નીર નો નખાય, કૂતરાને રોટલો ન નખાય, પારેવાને સૈન નો નખાય. આવું જે નક્કી કરી બેહી ગયા છે પછી દુઃખી જ થાય ને. જ્યાં જન્મ ધારણ કરે ત્યાં ભૂખના જ ભવડા હોય એને, કારણ કે કાંઈ કર્યું જ નથી. માટે તુકારામ દાદાએ જે સિદ્ધાંત બતાવ્યો, ભગીરથ સિદ્ધાંત, કે ગમે કોઈ રામાયણ વાંચતા હોય તો સાંભળવું, તમારે વાંચવી, વસાવવી. કોઈ શાસ્ત્રો પુરાણ એવા સાસા સિદ્ધાંત વાળા પુસ્તકો પ્રેમથી વાંચવા, વસવા. બીજી રીતે કોઈ ગરીબ ગુદા આવે તો એને એની આપણી રીતે જે આપણે આપી શકાય એ પણ એને આપવું, કોઈને નિરાશ વાળવું નહીં. કોઈ બ્રાહ્મણ આવે તો એને આપણા કાનગુરુ તરીકે હોય તો બાપા કે એને, બેન દીકરી આવે તો એને કંઈક આપણું કરવું. આ સિદ્ધાંત સમ્રાટ છે, પણ હવે એની રીતે પછી ઉલટાનું સુલટું. અમારા ગોરધન બાપા એક દ્રષ્ટાંત ભરવાનું દે છે ને, બોલું 3 જણાનો સંસાર ને ઉલટાનું સુલટું જે કે છે, એવી રીતે ઉલટાનું સુલટું સમજીને કેટલોય હાસા મહાપુરુષોને પણ વગોવી રાખે. તે એક કૃપા સદગુરુ મેઘધારવાની થઈ રહી છે અને લહેર વર્તાઈ રહી છે. જોત જોતામાં કવિના દીકરા, કવિત્વ તો એની પાસે હતું જ, એમાંય ગુરુ મેઘધારવાનો સત્સંગ થયો, જે કવિત્વમાં બ્રહ્મધારા વહેવા લાગી. કારણ કે જે સરસ્વતી જેના મુખ્ય તો હતી, જેમાં સદગુરુની કૃપા થઈ એટલે સત્ય પ્રિય અને હિતકર વાણી વહેવા લાગી. અને સત્ય પ્રિય હિતકર વાણી બીજાનો ઉદ્ધાર કરે છે. જે વાણી ખાલી મીઠું બોલે એટલું નહીં, પણ જેટલું બોલે, પ્રિય બોલે છે એટલું આપણે માટે હિતકર છે. દાદાએ તમે જુઓ તો કોઈને પ્રેમથી, કોઈને બોલી, કોઈને લખી, કોઈને કૃપાથી અનેક અંશોનો એ રીતે ઉદ્ધાર કર્યો. દાદાનું આપણે નામ લઈને એ અમુક જીવન ગાથા આપણે તપાસ કરીને તો આપણે વાણી બંધ થઈ જાય. એ કૃપા આ પરંગણામાં શરૂઆતમાં આવવાનું ત્યારે માયક વગેરેના ભજન થાય, પણ આ પુરુષોએ એની કૃપા અનોખી છે અને એની કૃપાથી જ આ એનું કૃપાનું જ આ પરિણામ છે. જોવા વાળા તો કેટલાય જોતા રહે, જોઈએ છે કેમ હાલે છે. ભાઈ હાલે નહીં, હાલવાનું જ કાયમ માટે. આ કોઈ વસ્તુ નવીન તો નથી, કાયમ થી જ રીતે હાલ્યું આવે. સંપામાની ઘેરે ભજન હોય, એનો સ્વભાવ તો પહેલેથી એવો નહીં. પરંગણામાં જાગૃતિ જોકે હાસા એવા પ્રેમી અંશો જ કરી શકે છે. એવા પ્રેમી અંશોનું પ્રાગટ્ય થાય છે ત્યારે જેમ સબરી હાટુ રામને વનવાસ લેવો પડ્યો. તમે જો અનેક અંશોનો ઉદ્ધાર. સબરી કહા રહેતી હે, સબરી કહા રહેતી હે. સબરીના દ્વાર સુધી પહોંચી ગયા એમ એવા અંશો ની હિસાબે અનેક અંશોનો ઉદ્ધાર થાય છે, અનેક અંશોને લાભ મળે છે. આ પરંગણામાં ઈ પરંગણાના મામૈયા બાપુ ફર્યા, મામૈયા બાપુના સત્સંગે કરી એ જાગૃતિ પણ દાદાએ પછી જે કૃપા દ્રષ્ટિથી અનેકને એ હાસો સારો, હાસી શરણ, પ્રેમી પંખીડાઓને માટે કાયમની માટે જ્ઞાન રૂપી શરણ કાયમ માટે એવી બતાવી દીધી, કોઈ દી ખોટું આપણું નહીં. પેલા રાજા મહારાજાઓ એવું આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં કવિને મોકલે અને રાજ્યની હકીકત રૂપે જે જીવન કળા હોય, એની રૂઢિ રિવાજ હોય એ જાણી અને પોતાના રાજ્યમાં એ અપનાવે. આને નક્કી કર્યું કે હું જાઉં. જીવન રાઠોડે પણ પ્રેમથી કીધું જે જોઈ તે લઈ જાઓ અને પ્રેમથી જાઓ. જાય છે ન્યા મેવાડમાં કુંભોરાણો રાજ કરી રહ્યા છે. અહંકાર ને ઉકાર આટું ભવડું મારી ગયા છે. જેને જગતમાં ભક્તિ સિદ્ધાંત શું થઈ રહ્યા છે એની ખબર નથી. મહાપુરુષો કઈ રીતે છે, ભક્તિ શું છે, મુક્તિ શું છે, જ્ઞાન શું છે, એ વસ્તુને માટે જાણે એના જીવનમાં મુક્તિ એ તો એના શબ્દ કોષમાં જ નથી. કારણ કે આપણા આખી જિંદગીમાં આપણે સત્સંગ કે જ્ઞાન થી ન બોલી પણ આપણા જીવન કોષમાં જે જે શબ્દો ઘડાયેલા હોય એ બોલવા જ પડે. આપણને એમ થાય સત્સંગી આવું અતુલું ન બોલતો પણ એમના કોષમાં ભરેલું શું કરવું, કેવું બોલે કે કુસંગીને લજાવે એવું અમુક સત્સંગી બોલતા હોય. એ આપણને એમ થાય કે આને સત્સંગને કઈ લેવા દેવા નથી.
સદગુરુ મળ્યા પણ આ વસ્તુ જેમ ઓલી વાણિયાને સવર્ણમત રોહિદાસ બાપાએ આપ્યું ને બાહમાં ઉતારી ગયા એમ કેટલાય બાહુમાં ઉતારીને રખડે છો. હા બને. આપણને એમ લાગે કે સત્સંગી પણ એને સદગુરુને સત્સંગને કાંઈ લેવા દેવા ન હોય. માટે જીવન જાગૃતિ રાખી સદગુરુનું જે આપણે ઓઢણું ઓઢ્યું છે ને કોઈ દી ડાઘ ન પડે એ રીતે જીવન જો જીવી તો જ એની મજા આવે. હરે બાપા હરે. ત્યારે જય સીડ્યા ન્યા જઈ ત્યાં કુંભારાણા ને ખબર પડી. કુંભારાણા દરબારગઢમાં પોતે દાખલ થાય છે. પધારો પધારો આસન કરી દીધું, બેઠા. હરસભરસ એકાબીજા સમાચાર પૂછ્યા. જોતામાં હાંજ થઈ ગઈ, વાળું પાણીનો ટાઈમ થઈ ગયો. પણ આને એવો નિયમ કે 4 ભજન બોલવાનું પછી પ્રસાદ લેવો એમ. તે ભજન મંડળી આવી રામસાગર ને મજીરા તાર મેળ કરી અને ભજનની શરૂઆત કરી. એ 4 ભજન ગાય તરત હકેલો કરીને વિયા ગયા. બીજે દિવસે હરતા ને ફરતા જોતા ને હાંજ પડી ગઈ એટલે તરત એનો ટાઈમ થતા ભજન મંડળી આવી ને તરત જ ભજન તાલમેળ કરીને ભજન ચાલુ કર્યા. પણ ભજન આમ ચાલુ થયા ને આમ વાતો નહીં ધબધબાટી પણ કુંભારાણે ચાલુ કરી. આમનું આમ મારે આમ છે, મારે આટલી સત્તા છે, આ વહીવટો મારા છે, આ વહીવટો લગભગ કોઈ નથી, આવા વહીવટ થાય નહીં. અને મને પણ એવું લાગે છે કે મારા રાજ્યની જેવી ક્યાંય પણ કળા નહીં હોય. કારણ કે જે પોતા પાસે માલ હોય એ જ આપે. એટલે એમાં કોઈનો ધોખો ન કરવો. કુટુંબમાં ભેગા હોય, આપણે 5-10 માણસોનું કુટુંબ હોય, એમાં જેની પાસે જે માલ હોય એ આપે. બધા સત્સંગી ન હોય કુટુંબમાં, એનો ધોખો ન કરવો ને એનાથી કોઈ દી અટકાવવું નહીં. અમારા કુટુંબ ને ન ગોઠવું ને એટલે પછી અમે સત્સંગમાં બંધ કર્યું. કારણ કે આવરણ જે કયું છે રોકાઈ જાય એ આવરણ છે. આવરણ કરાવનાર એ આવરણ નથી. પ્રહલાદ ને કોઈ દી નકરા મેળ પડે. રાક્ષસ કુળમાં અવતાર લઈ રાક્ષસ કુળમાં જન્મ ધારણ કરી નાનું એવું છોકરું એમાં વિજય મેળવો. જો માર્ગે હાલે તો સત્ય ધર્મ કાયમ ને માટે એની સવાય કરવાને માટે તૈયાર છે. પણ અવાગી જીવ ઈ બળ એને ગુરુ બળ જ નથી ને. ત્યારે વાતોની જમાવટ કરી. અને જોગા અત્યારે તમે જુઓ તો ભજનની કિંમત નથી રહેવા દીધી એ કલાકારો. દારૂ પીન 2 બાટલી ઠોકડીને આવ્યા ભજન માથે બેઠક માથે બે ઈ આપણો હું વેળ વાળી દે. હે કોઈ દી નો બને. એને ભજન ને કઈ લેવા દેવાનું હોય ત્યારે સાંભળવા વાળાને ભજન કેમ કર્યા હોય ખબર છે? પાછળ કર્યા હોય. કારજમાં વાહે ભજન કરે. એટલે ઈ હવે જીવતા કોઈથી ન કર્યા હોય એ આંબા છે. તો કઈ પેલા ભજન કર્યા હોય, મહાપુરુષોને તેડાવ્યા હોય, કોઈ ભજન સત્સંગ ઘરને આંગણે કરતા હોય તો ઈ કદાચ આંબા દેવા હોય તો ઈ આંબા આંબી જાય. પણ હવે કોઈથી જેને ઈ ભજન નામે નહીં વાહે ભજન કર્યા હોય ઈ ઓલા આંબા દે. આ ભજન કદાચ વાહે ધોડ્યા આવતા હોય તો ઓલા પાટીએ ચડે ને. આને તો દુઃખ થયું કે મારું ભજન ચાલુ છે અને કુંભારાણે વાતો ચાલુ કરી. કુંભારાણાને ભજન વાળા ગયા એટલે કુંભારાણા તમે આ ભજન ગવાતા ને વાત કરતા બસ કવિરાજ એમાં બીજું શું હોય? ભજનમાં ભજન વાળા ગાઈ જાય છે. મને એક મહાત્મા આવ્યા હતા ને એને એવો નિયમ બંધાવી દીધો છે કે 4 ભજન બોલવા એમ. બાકી ભજનમાં બીજું શું હોય? કારણ કે હાચા પુરુષો છે. એને એ વાત આવે એટલે તરત જ એનો હૃદય પલટો થઈ જાય. બોલારામ બાપાના અમુક ટાઈમે અમુક ને શબ્દો અતડા લાગતા હતા પણ એનું એટલું હાસ્યક જીવન હતું કે કદાચ ગમે એમ થઈ જાય પણ હાસું કહી દેવું. નગર ઘણા એમ દુઃખ લાગતું ને એમ હોતે કેતા બાપા પણ એનો એટલો જીવન સિદ્ધાંત એવો હતો કે હાસું કહી જ દેવું. અને આને હાસું કહેવાની શરૂઆત કરી. એક પછી એક જાણે દવણું કરે એમ કાકરા મીડિયા કાઢવાની વાત સત્સંગ ચાલુ થયો. કુંભારાણાએ હાશ કહી દીધું. આમ છે જગતમાં આ તો આપણને એમ લાગે છે માણા હોય એ માણા જ થતા હોય.
નથી આપણે ઓલો લખતા ટપાલમાં ન લખે દેવ થઈ ગયા છે, રામ શરણ પામ્યા છે, એવું ઘણું લખે, પણ હવે એ તો હવના કર્મ પ્રમાણે જન્મ થાય છે. માણસ માણસ જ થતા નથી. જેવી જેની કમાઈ એને ન્યા દાખલ થવું પડે છે. કારણ કે મનુષ્ય અવતાર પૂરો થયો એટલે 84 હામી ઊભી છે. જો જીવ ચક્રમાં છેડ્યો તો એમાં ચક્રમાં છેડ્યા વગર છૂટકો નથી. એટલે કુંભારાણાનું કમાડ ઉગાડી નાખ્યું. આમ છે જગતમાં, આમ મરી જાય પછી આવું કૂતરું થવું, મીંદડું થવું, એ કે બધું એમાં ફેર નહીં. કર્મ કર્યું એ ભોગવવું જ પડે. ત્યારે હાસા મહાપુરુષો હોય એ કદાચ આપણને બે શબ્દો કહેતા હોય તો એ હૃદય ધારણ કરીને નક્કી રાખવા આપણા માટે, હિતની માટે જ હોય. જો અવગુણ દઈને જીવ ઉઠી જાય તો એનું કલ્યાણ બગડી જાય. કલ્યાણ સુધારવાને માટે મહાપુરુષોને શરણે કાયમ માટે રહેવાની જરૂર છે. પણ કાંઈક ના કાંઈક દેહભાવ જોવે એટલે જીવ અવગુણ દઈને ઉઠી જાય છે, અવગુણ દઈને ભાગી જાય છે. ત્યારે પણ આવી તમે કવિરાજ વાત કરો છો તો આ શું બધું? હા એમ છે. હવે તમને જાજો ટાઈમ નથી, કારણ કે આ શરીર ક્યારે પડી જાય કઈ નક્કી છે? તગડા જેવું શરીર હોય તો એવું કઈ એની ગેરંટી કાઢે છે કે ભાઈ 20 વર્ષ બાયડો નહીં જાય. એ તો ટાઈમ આવ્યો એટલે તરત જ ઉતરી જ જવાનું, કારણ કે સ્ટેશન આવે એટલે ઉતરી જ જવાનું. એમ જોતા 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 કવિરાજે મેઇન વાત ઉપર તાર શાંતિ દીધો. કુંભારાણા જાઓ જાઓ, મેવાડમાં જાઓ, મારવાડમાં જાઓ. ત્યાં જેમલ રાજા મહાન ભક્ત ભક્તિ કરી રહ્યા છે. અને તમે જો એમની દીકરી લીલણબાઈ જે ભક્તિનો અવતાર કહેવાય છે, જો એ અહીંયા જો આવી જાય તો તમારો ઉદ્ધાર થઈ જાય. ને બે વાતો હું તમને એવી કરું કે લીલણબાઈ નું એવું જીવન છે.
કરી રે ઉધાર લાવો લીલન રે દામવાસે લાવો એતે કરીને લીલલને નિરધાર લીલલના રે વખાણ સાંભળજો એ કુમારાના કહું લીલલના વખાણ કહું લીલલના વખાણ ભવસાગર તારવાનો એ જ કરો ને વખાણ લીલલના રે વખાણ લીલલના રે વખાણ અરે અને ખરેખર ભક્તિ માર્ગે ચાલતા હંસોના જીવન સિદ્ધાંત હંમેશાને માટે ઉત્સાહ જ હોય છે કારણ કે ભક્તિનું એ જ પ્રમાણ છે ઉત્સાહ જીવન એટલે કોઈને બોલાવે નહીં મોટા થઈને ફરે માન ખાઈને ફરે ઈ ઉત્સાહ નહીં ઈ નહીં ઉષા પણ વર્તમાનથી અરે અરે દયા ધીરતા ધારણા શાંતિ ક્ષમા એના હૃદયમાં અથોક એવું વર્તમાનથી ઉત્સાહ છે અરે બાપા અને એ જ વર્ણન કરવાને માટે કે એનું વર્ણન કરવાને માટે જ બરોબર છે ને બરોબર છે સાચું ત્યારે રાણીવાસની ઈ જોયા ત્યારે એને થોડીક અસરત થઈ પણ ત્યારે આ છે આમાં એને વાત કરી દીધી સાંભળજો કુંભારાણા કહું લીલળના વખાણ ભવસાગર તરવાનો તમારે તે જ ખરો ઉપાય અરે જો લીલળબાઈ આવી જાય તો તો તમારું કામ થઈ જાય અને આ બધા પુરુષો બધા અંશોનો જો લીલળબાઈ આવે તો આ બધોય નિંબાળો આ ઠામ બધા પાકી પાકી જાય જાય પાકી જાય કારણ કે તમે જુઓ તો ખરા દાદા ઉગારામને જગતભરમાં ડંકો મારી દીધો એ જ્ઞાન અને એમાંય આ પાછળ એ ત્રણ પુરુષો લાભેશ્વરનાથ દેવારામ બાપા ભોલા બાપાએ આખી જિંદગી આખા જન્મારા આપણને ખવડાવી દીધા કહેવાય હે સંપ્રદાય માત્રમાં કોઈ નિધા ટેકા કર્યા જેવું નહીં પણ આટો મારી આવો ખબર પડે કોઈને 1 કલાકનો ટાઈમ નથી લાખો રૂપિયાનો ખર્ચ કર્યું હોય ત્યાં આવે અમારે ઉતાવળ છે અમારે જવું પડે મત છે હાલે એમને અરે ભલામણ ને લાખ રૂપિયાનો આંધણ મૂક્યો છે બરોબર બરોબર અને એને માટે તો તમારા જન્મ છે કારણ કે સમાજ સુધારક નામ ધરાવી એવો ઓઢણું ઓઢી અને પછી મોઢા આંગરે તો એ પછી કારણ કે મોટામાં ઓછું પછી એને હાંડિયામાં જવું પડે બરોબર સમજ્યા કારણ કે બહુ ઓછું કમાઈ ન કરે હા તો પછી એનો ઈ વારો છે કાટકોટ વિનાનું જનાવર હા ઉપાધિ અરે બાપા અમદાવાદમાં આપણા સત્સંગી ભાઈઓ છે કે અમે છે ને એને 100 ગુણ માથે ખડકી દઈ 100 મણ વજન ખડકી દઈ હા એક જનાવર ને કારણ કે એને મોટું થવું હતું ને બહાર ઉપાડવો હતો પછી કે આમાં જવા દે વાહ ભાઈ વાહ અરે બાપા હાચો આ કારીગર ને આમાં મોકલો કે ત્યારે જ એનો મેળ આવશે એટલે ધન્યવાદ છે મહાપુરુષોને એ તાજેતરમાં એ સાચા મહાપુરુષો જેને એના સિદ્ધાંત તમે જુઓ 5-5, 7-8 કલાકના કાર્યક્રમો તાણ તકલીફ પડે બધી રીતે એમાં ઘણું હોય ને હોય ત્યારે જેમલ રાઠોડની કુંવરી લીલબાઈ જગતંબાનો અવતાર ધન્યવાદ છે એવી દેવીઓને અને ધન્યવાદ છે એવી સતી નારીઓને કે જેણે ટુકડા દઈ અને ભક્તિનો કાયમ માટે ધ્વજ ફરકાયો છે બાકી ડેલી આવે ત્યાં રહોડું ગાજે આપણને એમ થયું નાગદાદા નીકળ્યા શું થયું નકર ટુકડા ભક્તો તો બિચારા ટુકડા દે છે પણ આ મૈયાઓના પ્રતાપ જ્યાંથી ફર્યા ને ત્યાંથી ટુકડા હગેરાઈ ગયા સમજ્યા
બને બને અને આ અમુક જે ઓલા લીલા કાંડા પહેરવા પડે છે ને ડાયાબિટીસ ના તે પછી નીકળ્યા ટુકડા કેલાઈ ગયા એટલે પરસેવા વાળવાનું બંધ થયું એટલે અમુક આઈટમ એટલે ઉભી થઈ જાય. અને પેલાના આપડા તમે જો વડવાઓની વાત કરી તો એના ધર કદર ટુકડા હતા. ગમે ટાઈમે કોક આવે ખાવાનો તો પ્રશ્ન જ નહીં. નહીં નહીં ગમે આવે ગમે ટાઈમે જે કર્મમાં હોય હાજર તરત કરી દેવાનું. એ ભાવ એ વિશાળ પ્રેમ હતા. મજૂર ને સાપ આવો હોય ને તોય મૈયાવું ના મોઢા સડી જાય હો. હા હા ગમે એક બીજા ગોતિયા અમારે સાપ આવે નવરાય નથી પાવા મળ ન કરજો. ઉગારામ દાદા કઈક એક સાકી કીધી છે ને કે ગુરુગમ બળે પછી હાલે આડા 7 જન્મ સુધી હરજે પાડા. આને બીજું કીધું પણ એ નથી કેવું આપણે. જો આડોડાઈ કરે ને એને કીધું પણ એ આપણે કેવું તે આને તો જગત અંબાનો અવતાર. જુઓ જુઓ સોનલ માના જીવન. હે સોનલ માતા સંગે શોભતા સાક્ષાત અન્નપૂર્ણા નો અવતાર. એ અન્નપૂર્ણા કહેવાય. હોય ન હોય છતાં હાજર કરી દેવું. હે મેઘધારો જેને સદગુરુ મળ્યા બતાવે છે બ્રહ્મની બાલ. હે બ્રહ્મ સ્વરૂપની હાસા સ્વરૂપની ઓળખાણ સદગુરુએ કરાવી છે. હાસા સ્વરૂપની ઓળખાણ થાય તો જ જીવનો ભટકાર મટે છે. વાતથી પ્રપંચથી હરવા ફરવાથી જ્યારે કોઈ એમ નહીં પડે. જ્યારે પોતે પોતાનું કલ્યાણ સુધારવાને માટે કલ્યાણ કરવાને માટે જ્યારે એ મહેનત ઉઠાવે વર્તમાનની ત્યારે જ એનું કામ થાય. બહુ અમે ગયા પણ અમને એવું અંજવાળું ન લાગ્યું. પણ તું અંધારીઓ અંજવાળું લાગી ગયા. તારે ભજન કરવું જ નથી. ભજન આમું તું કોઈ દિવસ જોતો નથી. નગર બાપા એ તો એ અમૃત ભોજન પીરસ્યું કે આ ભજન કર. તને હામો બેહારી એક દી તારે માટે સદગુરુ એ ટાઈમ લઈને તને સામે બેહારી કીધું જો આ ભજવાનું છે. જિંદગીમાં આપણે માટે એક દિવસ આપણે માટે ઉદ્ધાર કરવાનો એક આપણે માટે લીધો. ભલે પછી મહાપુરુષો તો એના વાતચીત થાય ક્યારેક ન થાય ક્યારેક મળવાનું થાય ન થાય. જબરો સમાજ છે ઘણા એવું ઠાસીને બેઠા છે કે હવે દાદા અમારે સામું ન જોવું નહીં. એની દ્રષ્ટિ અગાધ. એવું તું ન માનતો કે અમને ભૂલી ગયા આમ નહીં. દરબારમાં ધકણી કબુ લહેર દરિયા કી દુઃખ દારિદ્ર મટી જાય. ભર્યા રહેતો કાળજામાં ફેર નહીં પણ અવગુણ લઈને ઉઠી જાય તો હારી જાય. મહાપુરુષનો એમાં કોઈ દિવસ ફેર પડતા જ નથી. પણ જબરો સમાજ જેમ જેમ સમાજ વધતો જાય એમ ઈ તો એની રીતે જ હોય છે. અને એની દ્રષ્ટિ કાયમ માટે આપણી માથે ફરી જ રહી છે. પણ હવે એની વિશાળ સુરતા ફરી રહી. પણ આપણા સ્ટેશન ફરી ગયા એટલે તરત જ વાતાવરણ બીજું તમારે નહીં કોઈ કરીને તમે વાસે ઉગાર છે નિર્ધાર તો ઉધાર થઈ જાય. તરત જ પરિયાણ કર્યું. પણ અમારે વેર છે 3 પેઢીથી કે સંતો મહાપુરુષોના હૃદયમાં કોઈ દી વેર હોય નહીં. વેર જેના જીવનમાં હોય મહાપુરુષો નથી. પણ હવે આપણે જ વેર આપણી રીતે આપણે હાથે આપણે વેરજેર ઉભો કરી એવા તો કેટલાય મહાપુરુષોથી અતડા હાલ છે. એવા સમ્રાટ પુરુષો તમે જો ઉગારામ દાદા પૂજારામ બાપા અર્જુન બાપા અમિયા બાપુ દાદા. છતાંય હવે લાભેશ્વરનાથ જેવા પુરુષનું પ્રાગટ્ય તો આપણા હું કઉ છું આખી ગઈતના પૂર્ણ પુણ્ય છે. તે નગર આવા પુરુષના દર્શન થાય નહીં. આ પુરુષોનો આપણને મળવું જ ન થાય. છતાં એનીથી નહીં ગણાય એ રીતે નથી લખતા. અમને પત્રિકા નથી લખીને લખતા એટલે પછી તમતારે તું આ બહુ સારું કર્યું બહુ નિરાશ એમાં કઈ ઓલું નથી. તમતારે મહાપુરુષોના મનમાં એવું હોતું નહીં. પણ છતાં એવું કરે કુંભારાણા તું એવી બીક રાખતો નહીં. પૂગી જા તારું કામ થઈ જ જાય. કુંભારાણે તરત લશ્કર તૈયાર કર્યું. હાલો આપણે જવાનું છે. ત્યાં જોતામાં તો મારવાડમાં પૂગી ગયા. રાતે ત્યાં તંબુ તણાઈ ગયા છે. આ તો રાજા મહારાજા હુકમે તરત જ આ વસ્તુ હાજર થાય. કેવા પણ રેની વાત કરે એટલે થઈ જ જાય. એમાં કેવા પણ હોય નહીં. કોઈ વસ્તુની કમી ના ન હોય. જે લેવા હાથ મોજા નહીં લાવ્યા.
મેં હતા તોય મેં ન લીધા. મારે એમ જ મેં થયું. કીધું મારે જ ગાડી આંકવાની નહીં. તમને તો ખબર જ હતી પણ મને નથી ખબર કે મારે એટલે મેં ન નાખવાનું લીધા. થશે. વાંધો નહીં યાર. ટાટા થાય તો પહોંચી જઈએ બોલાઈને કયું છે કડી વધારે